છેલ્લા 2 દિવસથી રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે। આમ તો એ પહેલા પણ કોંગ્રેસનું મહાઅધિવેશન થયું હતું, એની પહેલા પણ રાહુલ ગાંધી આવ્યા હતા અને 2027ની ચૂંટણી માટે મૃતપાય થઈ ગયેલી કોંગ્રેસને ગુજરાતમાં ફરી બેઠી કરવાના પ્રયત્નો કરી રહ્યા છે, ઢંઢોળી રહ્યા છે। આ પહેલા જ્યારે આવ્યા હતા ત્યારે 2 જાતના ઘોડાની વાત કરી હતી અને આજે અરવલ્લીમાં જ્યાં કાર્યકર્તાઓને સંબોધન કરી રહ્યા હતા ત્યારે પોતાની જ પાર્ટી પર તેમણે નિશાન સાધ્યું, પોતાના જ કાર્યકર્તાઓને ખરી ખોટી સંભળાવી અને આ વખતે 3 પ્રકારના ઘોડા લઈને આવ્યા રાહુલ ગાંધી। पिछली बार कही कि आप लोगों को काफी अच्छा लगा। मैंने कहा कि देखिए 2 तरीके के घोड़े होते हैं, एक रेस का होता है और दूसरा बारात का घोड़ा होता है। अच्छा, उसमें तीसरा भी होता है, उसको जोड़ देता हूं, एक लंगड़ा घोड़ा भी होता है। और आप ही ने मुझे यह बात बताई कि देखिए राहुल जी, प्रॉब्लम क्या है कि कांग्रेस पार्टी कभी कभी रेस के घोड़े को बारात में बेच देती है और बारात के घोड़े को रेस में दौड़ा देती है। तो हम ये बात इन घोड़ों को हम थोड़ा अलग अलग करना चाहते हैं।